એ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને તેની શરૂઆતના 7 કલાક બાદ બી તેની પાછળ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની સાયકલ શરૂ કરે છે. તો બી શરૂઆતના બિંદુથી કેટલા અંતરે એને પકડશે. તો પહેલાં આપણે જોઈએ, અહીંયા શરૂઆત છે, શરૂઆતનું બિંદુ એ કેટલા કિલોમીટર પ્રતિ કલાકમાં જાય તો કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અને કેટલા કલાક સમય બાદ તો કે 15 કલાક કિલોમીટર પ્રતિ કલાક એ ગયો. હવે 7 કલાક વાગી તો આપણે પહેલાં ગોતી લેવી અંતર કેટલું હશે. તો અંતર બરાબર છે ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સમય છે 7 કલાક. તો કેટલા આવશે 105 કિલોમીટર. હવે એ પહોંચી ગયો આ 105 કિલોમીટરના અંતર. હવે શું કરે તો કે બી રહ્યો તેની પાછળ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ શરૂ કરે. એટલે બી અહીંથી ચાલુ કરશે. એ તો અહીંયા પહોંચી ગયો છે. બી કેટલી કલાકે જાય તો કે 22 કિલોમીટર પ્રતિ, પણ એ અહીંયા ઊભો રહેતો નથી, એ હજી આમ આગળ ચાલતો જ રહે છે. હવે જો એ રહ્યો એ કલાકમાં 15 કિલોમીટર કાપે, બી કેટલું કાપે તો 7. તો તફાવત કેટલો આવ્યો તો તફાવત આવે છે 7 કિલોમીટર પ્રતિ કલાક. તો 1 કલાકમાં 7 કિલોમીટરનો તફાવત આવે. બી આગળ વધી ગયો. હવે જો 105 કિલોમીટરનું અંતર કાપવું હોય તો ઝડપ આટલી હોય તો સમય ગોતી લે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું કાપવાનું તો કે 105 અને સમય છે ઝડપ છે આપણે 7 કિલોમીટર પ્રતિ કલાક. તો કેટલી આવશે 15 કલાક. હવે 15 કલાક પછી તો શું થાય બંને ભેગા થઈ ગયા. હવે જો આપણને ખબર છે કે અહીંયા પહોંચતા એને 7 કલાક છે અને હજી અહીંયા આગળ એ 15 કલાક ચાલે છે. તો એ અને બી ક્યાં અહીંયા પોઈન્ટે ભેગા થયા હશે આવડે. હવે જો એને અહીંથી પહોંચતા અહીંયા લગીનું અંતર કેટલો કલાક લાગે આ 7 કલાક અને પછીના 15 કલાક. તો કુલ સમય કેટલો લાગ્યો તો સમય કુલ લાગે છે 22 કલાક. હવે જો એની ઝડપ કેટલી હતી 15. તો અંતર ગોતવા માટે શું થઈ જાય અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક, સમય કેટલો તો 22 કલાક. આ બેનો ગુણાકાર કરો એટલે 330 કિલોમીટર. તો અહીંથી લઈને અહીંયા લગીનું અંતર કેટલું થાય 330. તો બી અહીંથી ચાલુ કરીને અહીંયા પકડે છે તો એનું અંતર કેટલું થાય 330, જે ઓપ્શન નંબર 3 માં આપેલો છે.